નમસ્કાર, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। લખતરના તલસાણિયા મહાદેવ મંદિર ખાતે યોજાયો લોકમેળો। લખતર તાલુકા મથકથી 20 કિલોમીટર દૂર આવેલા તાલુકાના તલસાણા ગામની સીમમાં તલસાણિયા મહાદેવની પૌરાણિક જગ્યા આવેલી છે, જ્યાં હાલમાં મહાદેવનું શિખરબંધી મંદિર આવેલું છે। આ તલસાણિયા મહાદેવની જગ્યામાં અષાઢ વદ અમાસના દિવસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે અષાઢ વદ અમાસના દિવસે યોજાયેલ લોકમેળા દરમિયાન તલસાણા ગામના તાલુકદાર દ્વારા તલસાણિયા મહાદેવ મંદિરના શિખર પર ધ્વજા આરોહણ કરવામાં આવ્યું હતું। તલસાણિયા મહાદેવની એક લોકવાયકા મુજબ હાલ જે તલસાણિયા દાદાનું મંદિર આવેલું છે તેની બાજુમાં જ એક નાગ દેવતાનો રાફડો આવેલો હતો। તે રાફડા પાસે સાંજના 5 વાગ્યાની આસપાસ ગામની ગાયોનું ધણ જ્યારે ગામમાં જતું ત્યારે એક ગાય આ રાફડા પર આવીને ઊભી રહેતી, ત્યારે આપોઆપ આ ગાયના આંચળમાંથી દૂધની ધારા વહેતી અને દૂધ રાફડામાં જતું। લાંબો સમય આવું ચાલવાથી ગાયના માલિકે એકવાર ચોકસાઈ કરી તો તેને આખી ઘટનાની જાણ થઈ અને તેને આવી ગામ લોકોને સંપૂર્ણ ઘટનાની જાણ કરી। સમય જતા ત્યાં રાફડો હતો, ત્યાં તલસાણિયા દાદાનું ભવ્ય શિખરબંધ મંદિર બનાવવામાં આવ્યું। આ તલસાણિયા દાદાની જગ્યામાં અષાઢ વદ અમાસના દિવસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે લગભગ 101 વર્ષથી આ મેળાનું આયોજન થતું હોવાનું જાણકારો કહી રહ્યા છે। ત્યારે તલસાણા ગામે યોજાતા લોકમેળામાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રમાંથી માલધારીઓ આવે છે અને દર્શન કરીને પોતાની માન્યતાઓ પૂર્ણ કરે અને ધન્યતા અનુભવે છે। દર અમાસના દિવસ મંદિરમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે, જેનો લાભ 18 વર્ણના લોકો મોટી સંખ્યામાં લેતા હોય છે। ત્યારે ચાલુ સાલે લોકમેળાનું આયોજન કરાતા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। ત્યારે આ મેળાના સેવકો ભુવા મેલાભાઈ દેવાભાઈ, સરપંચ કિરીટભાઈ રાણા, તાલુકદાર જયપાલસિંહ રાણા, દેવાભાઈ દુધાભાઈ, ભુવા ભરવાડ, નવગણભાઈ હીરાભાઈ ભુવા સુરત, હિતેશભાઈ હનુભાઈ ભુવા ભાવનગર દ્વારા સેવાઓ આપી હતી અને લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું। નવગણભાઈ હીરાભાઈ ભુવા મારું નામ, ગામ મારું તલસાણા। આજે દાદાનો ઇતિહાસ, આજે વર્ષોથી દાદા તલસાણિયા દાદાનો આજે વર્ષોથી અલગ અલગ 18 વર્ષ પગે લાગવા આવે છે। મુંબઈથી છે, અમદાવાદથી છે, સુરતથી છે અને અલગ અમારે જૂનો જેથી અમારા હુતાની ગાય હતી ધારસી બાપા, ત્યાંથી ગાય ચરવા જતી હતી, ત્યાંથી રાફડે દાદાને આવીને અને ઊભી રહેતી હતી। ત્યાંથી નાગ દાદા આવતા હતા નાગ દાદાનું દૂધ પીવા માટે। એમાં ગામ બધું ભેગું થયું કે ધારસી બાપા ગાયનું દૂધ કે ચોરી જાય છે। પછી દાદાએ બધા ગામે એમ કીધું કે હાલો તમને સોર દેખાડું, અને પછી લોકો એ બધા ભેગા થયા, ગામના ભેગા થઈને બધા આવ્યા દાદાના મંદિરે અને ગાય અહીંયા રાફડે ઊભી રહી અને રાફડે ઊભી રહી અને ગા થાતી હતી અને દર્શન દાદાએ ધારસી બાપાને આપ્યા। આ જૂનો ઇતિહાસ વર્ષોથી છે, લગભગ 23 વર્ષનો છે, 2300 વર્ષ જૂનામાં જૂનો, અને 18 વર્ષ અહીંયા પગે લાગવા આવે છે અને અમાસ દર અમાની શ્રાવણ મહિનામાં વર્ષોથી ભરાય છે। દેવાભાઈ ધુરાભાઈ ભુવા, મારું ગામ તલસાણા, હાલ રહેવાનું વડોદરા। આજથી 2300 વર્ષ પહેલાનો અમારા દાદા તલસાણિયા દાદાનો ઇતિહાસ છે કે જે વખતે અમારા ધારસી બાપા ગાયો ચરાવતા હતા એ વખતે અહીંયા તલસાણિયા દાદા મહાદેવનું સ્થાનક હતું અને રાફડો હતો। એ રાફડામાંથી નાગ અમારા ધારસી ભુવા બાપાની ગાયને દૂધ પીતા હતા, ધાવતા હતા, અને ગાય જ્યારે ધારસી બાપાના ચરાવવા જતા હતા અને ગાયને 4-5 નો ટાઈમ થાય એટલે આ સ્થાનક ઉપર આવી અને ગાય ઊભી રહે અને મહાદેવ जो नाग दादा से पर्सन थी અને એ નાગ દાદા રોજ આ ગાયનું દૂધ પીતા હતા અને આ ગાયનું દૂધ પીતા હતા એટલે ગાય માલિકને એવું થયું કે ભુવાજી ગાય દૂધ દોઈ લે એટલે આ ગાયની પછી ધ્યાન રાખવામાં આવી। પછી આ ગાય આ સ્થાનક ઉપર રાફડા ઉપર આવી અને ઊભી રહે અને નાગ દાદા આ ગાયનું દૂધ પી લેતા હતા। પછીથી અહીંયા દાદા પર્સન થયા, એ પછી અહીંયા દાદાનું અમારા પરિવારે મંદિર બનાવ્યું અને આજથી 2300 વર્ષ પહેલા નું આ સ્થાનક છે તલસાણિયા મહાદેવનું। અને આજે અહીંયા દરેક રાજ્યમાંથી 18 વરણ એમાં માલધારી બોળો સમાજ અહીંયા દાદાના પરચામાં આવે છે પ્રસંગે, અને દાદાનો 9 દિવસ જે નવરાત્રીનો નોરતા કરવામાં આવે છે એમાં ભુવાજી ખાલી પાણી ઉપર ઉપવાસ કરે છે, કોઈ પણ જાતનું ફળ ફળાદ કઈ લેવામાં આવતું નથી। આજથી 2300 વર્ષ પહેલાનો આ ઇતિહાસ પરંપરાગત ચાલ્યો આવે છે અને દર અમાસે અહીંયા રસોડું રાખવામાં આવે છે, 18 વર્ષને જમાડવામાં આવે છે। જય તલસાણિયા દાદા। મારું નામ રઘુભાઈ વિયાભાઈ ભુવા, ગામ તલસાણા।
આ અમારો પરંપરાગત ઇતિહાસ છે દાસી બાપાનો 2300 વર્ષથી. આયા અમારે દાસી બાપાને દાદા પસંદ થયેલા તલસાણિયા દાદા. તે દિવસથી અમે અહીંયા ભુવા પરિવાર બધા 18 વર્ણ માનવી છીએ અને બધા વર્ણની અમારી અહીંયા આસ્થા છે, પરંપરાગતથી માનવી છીએ અને દાતી બાપાનો ઇતિહાસ છે અને આ બહુ આસ્થાનો શ્રદ્ધાનો વિશ્વાસ છે બધાને અને આ બધા આવી છે અને માનવી છીએ.